તો વાત હવે પીએમ મોદી આપશે વિકાસની ભેટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ ત્રિદિવસીય મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું તેઓ લોકાર્પણ કરશે। ત્યારે ચાલો મળીએ એવા પરિવારને જેમનું ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે। સરકારની આવી આવાસ યોજનાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે। ઝડપથી વિકસી રહેલા ભારતમાં દરેક નાગરિકને માથે છત હોય એ આજની જરૂરિયાત છે। આ બાબતને લક્ષ્યમાં લઈ પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના આરંભી અને આ યોજનાને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। રાજ્ય સરકાર ઘરનું સ્વપ્ન સાકાર કરવા લાખો પરિવારને આપી રહી છે આર્થિક સહાય। ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ 14 લાખ ઘરનું નિર્માણ થયું છે। 2024ના ફેબ્રુઆરી માસમાં જ આ પૈકીના 1.3 લાખનું લોકાર્પણ કરાયું હતું। किसी भी गरीब के लिए उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है, लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं, इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है। हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो, अपना खुद का घर हो, अपने सपनों के लिए एक उत्तम आशियाना हो। आदरणीय श्री नरेंद्रभाई एवा परिवारनी પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે। કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે। ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે। ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વર્ગોને આવાસની સગવડ આપવા અથાગ પ્રયત્ન કરી રહી છે। અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ જુંડાલમાં બનાવેલા 1100 થી વધુ મકાનો તેને સાક્ષી પૂરે છે। અહીં દરેક ઘરમાં બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, સ્ટડી રૂમ, કિચન અને 2 વોશરૂમ જેવી ઉત્તમ સુવિધા છે। આ પ્રોજેક્ટમાં 20 બ્લોક છે, જેના 7 માળ છે અને દરેક માળ પર 8 ઘર છે। અહીં પાર્કિંગ જેવી સુવિધા રહેવાસીઓનું જીવન વધુ આસાન બનાવે છે। અહીં સોલાર રૂફટોપથી પર્યાવરણ સંરક્ષણનું કામ થાય છે, તો ચિલ્ડ્રન પ્લે એરિયા નાના ભૂલકાઓને રમવાની મોકળાશ પૂરી પાડે છે। ભાવના પરમાર યોજનાના આવા જ એક લાભાર્થી છે અને તેમની ખુશી આપની સાથે વહેંચે છે। જે લોકોના સપના હોય છે કે મારું પોતાનું એક ઘર હોય એ આ યોજના થકી પુરવાર થાય છે। એટલે હું આ યોજના અંતર્ગત એટલું જ કહેવા માંગુ છું કે આ વધારેમાં વધારે આવાસ જેની પાસે નથી બિલકુલ રહેવા માટે ઘર એ દરેકના માટે આ યોજના પહોંચે એમના સુધી એવી આશા રાખું। પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી સમગ્ર પ્રોજેક્ટનો ચિતાર આપે છે। આ હાઉસિંગ સ્કીમ રૂપિયા 128.02 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે, જેનો કુલ વિસ્તાર 38,123 ચોરસ મીટર છે। આ હાઉસિંગ સ્કીમમાં પાર્કિંગ પ્લસ 7 માળના કુલ 20 બ્લોકનું બાંધકામ કરવામાં આવેલ છે, જેમાં દરેક બ્લોકમાં 56 આવાસો એમ કુલ મળીને 1120 આવાસો બનાવેલ છે। આમ ગરીબ અને મધ્યમ વર્ગની આવાસની જરૂરિયાત પૂર્ણ કરવામાં પીએમ આવાસ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। સુઈ ધાગા નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરીયલની સાથે 45,000 રોકડા તસ્કરો ઉઠાવી ગયા। વેપારીના મતે અંદાજે 250 ડ્રેસ મટીરીયલ્સની ચોરી થઈ। છત્રી લઈને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો। દાહોદના સિંગવડમાં ચોર ટોળકીનો આતંક। પીપલોદ, ચુંદડી રોડ, રંધિકપુર સહિતના વિસ્તારોમાં ચોરોએ કર્યો હાથ ફેરો। હાથ સફાઈ કરતા ચોર થયા કેમેરામાં કેદ। પોલીસે સીસીટીવીના આધારે ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા। સુરતના સૈયદપુરામાં પથ્થરમારાનો હચમચાવતો વિડીયો વાયરલ। અસામાજિક તત્વોએ પોલીસકર્મીને પણ ન છોડ્યો। ટોળાએ ભેગા મળી પોલીસકર્મી પર કર્યો હતો જીવલેણ હુમલો। અનેક પોલીસકર્મી અને અધિકારીઓ થયા હતા ઈજાગ્રસ્ત।
મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વીડિયો વાયરલ. પુલ પર વહેતા કમરસમાં પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી. બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ. ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપ્સી. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો. સદનસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ. ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ. પનાર નદી એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જજુમતા 2 લોકોનો વીડિયો વાયરલ. ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન. ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વીડિયો થયો વાયરલ. સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ. ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર. અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો. સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ. ઉત્તરાખંડમાં મેઘતાંડવ. ધોધમાર વરસાદ થતા ઋષિકેશ હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન. અંધાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની. ચારધામ યાત્રા ફરી રોકાઈ. ઋષિકેશમાં મેઘો મુશળધાર. પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર. ઉત્તરાખંડમાં આકાશી આફત. અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો. નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની. નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. શહેરની સાથે બાબરકોટ, મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. તો રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પંચમહાલના મોરવા હડફમાં જળબંબાકારની સ્થિતિ. સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાનો માર્ગ પાણી જ પાણી. હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા. પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ. પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ, ડાંગર સહિતના પાકને નુકસાન. તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા. ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ. વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયાઝાટક. નર્મદા ડેમ 90% ભરાયો. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગે કરી. 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત. રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 47%થી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર. ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા પુક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી.
ઉપલેટાના ગઢાળા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી 20 દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન, વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા. યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી. શિલાનો કાટમાળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા. અતિવૃષ્ટિનું સર્વે કરવા સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમ જામનગર પહોંચી. કલેક્ટર, મનપા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક. મેઘતાંડવે સર્જેલી તારાજી અંગે સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમે મેળવી માહિતી. આણંદના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગ પેસારો. 14 વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયો. ફોગિંગ અને દવા છંટકાવની માંગ ઉઠતા આરોગ્ય તંત્ર દોડતું થયું. મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય. વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતા રોષ. જેતપુર વાસીઓને આધાર કાર્ડ કઢાવવામાં ધરમના ધક્કા. કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતું આધાર કાર્ડ. બાળકોના આધાર કાર્ડની કામગીરી સદંતર બંધ. ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ થતા લોકોને ધક્કા ખાવા મજબૂર. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાનો વિવાદ વકર્યો. બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે. કોંગ્રેસે લગાવ્યા અમદાવાદ મહાનગરપાલિકા પર આક્ષેપ. અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના સત્તા પક્ષ પર આક્ષેપ. કહ્યું એએમસીમાં વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર. નવા બ્રિજનો બધો ખર્ચ કંપની પાસેથી લેવો જોઈએ. યોગ્ય રીતે કામ કર્યું હોત તો ખર્ચ ન થયો હોત. હાટકેશ્વર બ્રિજ મુદ્દે શહેજાદ ખાન પઠાણના આક્ષેપો પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ. હર્ષ સંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ કીધી. કોંગ્રેસ નેતાઓ જૂઠાણું ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટીવાળું કરી ગયા. વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે. એજન્સી સામે કોઈ પગલાં ન લેવાય તે દુઃખની વાત. વડોદરા શહેરમાં જળ સંચયની વાતો પોકળ. સમા, ગોત્રી, હરણી, વાસણા સહિતના તળાવો ખાલી થવા લાગ્યા. શહેરના તળાવો ન ભરાયા અને વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ. સ્થાનિકોનો તંત્ર પર મોટો આક્ષેપ. તળાવોને નાના કરી વાવમાં ફેરવી દીધા. હિમાચલ પ્રદેશમાં સંજોલી મસ્જિદનો મુદ્દો વકર્યો. શિમલામાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ વિરોધ કર્યો. હનુમાન ચાલીસાનો ઉચ્ચાર કરી સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામનો સ્થાનિકોએ કર્યો વિરોધ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામના પડઘા પડ્યા. હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી. હાથમાં ભગવો અને તિરંગો લઈ લોકો રસ્તા પર ઉતર્યા. લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કર્ફ્યુનો માહોલ. સંજોલી મસ્જિદ સામે સ્વયંભૂ માર્કેટ બંધ રાખી નોંધાવ્યો વિરોધ. હિમાચલમાં સાર્વત્રિક વિરોધને પગલે જનજીવન પ્રભાવિત. કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દીવ નજીક ગુજરાતની બંને ચેકપોસ્ટ બંધ. ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ બંધ. મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા એસપીએ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ કર્યા.